મંદિર અહીંયા જ હતું અહીં હતું, અને પછી નહેર બની. પછી એ લીલાગરી માતાજી છે. લીલાગીરી માતા પહેલા જઈને લાયેલા, મોઢો લાયેલા. અચ્છા, એટલે અહીંના કુળદેવી છે આ? હા હા. શિયાળો પતી ગયો અને ઉનાળો શરૂ થઈ ગયો છે. દૂર જવાનું મન નથી થતું, કારણ કે 6:45 સૂરજ ઉગે છે ને 7 વાગે તો ગરમી શરૂ થઈ જાય છે. આજે થોડા વાદળો હતા એટલે મને એવું થયું કે હું જે વિસ્તારમાં રહું છું ચરોતર, એ ચરોતર વિસ્તારની અંદર ચારે બાજુ મહીસાગર કેનાલ, મહી નદીમાંથી જે નહેર નીકળે છે પાણીની વણાકબોરી ડેમથી, એની નહેરનું એક આખું માળખું, કહીએ ને કે એક આખું જાડું ચરોતરની અંદર બિછાવવામાં આવેલું છે. અને એ જે નહેરનું માળખું છે ને એની આજુબાજુનો એ વિસ્તાર જે બધો છે એ બહુ જ નયનરમ્ય છે. મને પર્સનલી એ બહુ જ ગમે છે. કેરલાની અંદર બેકવોટર્સ બહુ વખણાય અને ત્યાં આગળ નહેર જે બેકવોટર્સની અંદર બનાવવામાં આવેલી છે એની અંદર બોટિંગ કરીને બધા એક સ્થળેથી બીજી સ્થળે જતા હોય છે. સામાન્ય રીતે મેં એવું કેરલામાં જોયું છે. મને ક્યારેક કલ્પના આવે કે મહીસાગર કેનાલ એટલી બધી એનું માળખું ફેલાયેલું છે કે અહીં આગળ પણ ક્યારેક જળ માર્ગે બધે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકાય એવા રસ્તા, અને એ પણ બહુ શોર્ટ, ટ્રાફિક વગરના ડેવલપ થઈ શકે એટલો સરસ એરિયા છે આ. કસુંબાડ, બસ આપણે કસુંબાડ ગામ છે નાનકડું, અને એ ગામ પસાર કર્યા પછી મહીસાગર નહેર ત્યાંથી પસાર થાય છે. એના ઉપર આપણે જવાનું છે. ઘરેથી નીકળીને બસ એક 15-20 મિનિટમાં હું અહીં આગળ પહોંચી ગયો છું. મહીસાગર નહેરનું જે જાડું હું વાત કરતો હતો એમાંની એક મુખ્ય શાખા મહીસાગર નહેરની, એ શાખા ઉપર પહોંચી ગયો છું. બસ હું અહીં પહોંચ્યો ને સૂર્યોદય થયો. વાતાવરણમાં હજુ ઠંડક છે અને દૂર જે દેખાય છે એ માતાજીનું મંદિર છે નહેરની બિલકુલ વચ્ચોવચ્ચ. જો પાણી ક્યાંકથી પસાર થતું હોય તો ખાલી એને ખેતી માટે જ શું કામ ઉપયોગ કરવો? નહેરમાંથી પીવા માટે તો એનો ઉપયોગ નથી થઈ રહ્યો, તો જળમાર્ગ તરીકે એનો ઉપયોગ થાય તો ઘણા બધા લોકોને એમાંથી આવક શરૂ થઈ જાય એમ છે. ઘણા બધા લોકોને એમાંથી આવક મળે એમ છે. દૂરથી મને જાણે કે મંદિરમાં આરતી થઈ રહી હોય ને એમ ઢોલ નગારા વાગી રહ્યા છે. એટલે આઈ વિશ કે હું આરતી પતે પહેલા મંદિરે પહોંચી જાઉં. મને એમ હતું કે નહેર ઉપર મંદિર છે તો કદાચ કાર પાર્ક કરવાની પણ જગ્યા ના હોય, પણ મંદિરની બિલકુલ અડોઅડ આ લોકોએ થોડું માટીનું પૂરણ કરી અને એવો રસ્તો રાખ્યો છે કે જ્યાં કાર પાર્ક થઈ શકે. તો બસ હું પહોંચી ગયો મંદિરે, અને ચાલો આપણે હવે મંદિરમાં માતાજીના દર્શન કરીશું. સરસ મજાનો સમય, અને હું એવા સમયે પહોંચી ગયો જ્યારે આરતી ચાલુ છે.
આરતી પૂરી થઈ ગઈ. આજે આરતીમાં રવિવાર કરે શું બધા કોઈ આવ્યું નહીં? સિંગદાણા એક જ જણ ફિક્સ આરતી કરે રોજ કે જે ફ્રી હોય એ કરે? ના હું કરું. એવું રોજ? પપ્પા કઈ બહાર ગયા હોય આઉટ ઓફ એરિયાની બહાર તો સાંજની ઇવનિંગની આરતી કરું. બરાબર. કહેવાય છે. કેટલા વર્ષ જૂનું મંદિર છે? અચ્છા એટલું બધું? હા કેનાલ હતી ત્યાં પહેલા નથી. કેનાલ બી નથી કશું જ નથી. આ કેનાલ નહોતી એ પહેલાનું છે. આ છે મંદિરની બીજી બાજુ. અહીંથી નહેરની એક શાખા પાછી ખેતરમાં આ બાજુ જાય છે અને પાણી આમ પણ જાય છે અને નહેરની બિલકુલ બીજી બાજુ પાણી આ બાજુથી પણ જાય છે. મંદિરની નીચે થઈને પાણી જાય છે? મંદિરની નીચે નહીં, છેક થી છેક મંદિર જ છે પાયા. ઓકે, એટલે આજુબાજુ નીચે માટી છે. બરાબર, એટલે આજુબાજુ થઈને પાણી જતું રહે. ધોવાણ નથી થતું નહીં? હા હા. અચ્છા અચ્છા, એટલે પ્રયત્ન કરેલો એવો? અચ્છા અચ્છા, એટલે મોહમ્મદ ગઝનીઓ બધા આપણી સરકારમાં અધિકારીઓમાં હોય છે. અચ્છા, એટલે એમનું કહેવું એવું છે કે અહીં આગળ જ નહેરનું એક સબ શાખા જેવું બ્રાન્ચ બનાવી એમણે કે જેથી કરીને પાણી છે ને અહીં આગળ ગોળ ગોળ ફર્યા કરે ફોર્સમાં, અને એટલું ફોર્સમાં ફરે કે અને એના લીધે કેવું કે મંદિર આમ ધોઈ લે, માટી ને બધું ધોઈ લે, પણ લગભગ 10 થી 15 વર્ષ તો 5 ઈંટોની માટી પર ગઈ. અચ્છા, 5 ઈંટોની માટી પર? પણ તો બી તમને ઉપર પાણી નહીં જતું. હા હા હા. તો બી કોઈ કેવું કે અમે એક આટલી માટી પર નાખે છે મંદિર. એટલે માતાજીનું સચ છે એટલું. હા, પછી આ રેલવે આવી ને એ બી અહીં નહીં જતી, મંદિર બંધ બધું અહીંથી જ જતી હતી રેલવે? હવે આવું આગળ પથ્થર બધું મારે. ઓકે, હા હા હા. પછી ચેન્જ કર્યો એનો રસ્તો એ લોકોએ? હા, પછી નતો એટલે અમે જમીનના પૈસા બધું નક્કી કરી દીધું, પૈસા આલવાના. હા હા હા. પછી જ્યાં દૂર જતો રહ્યો. પછી માતાજી તમે કહ્યું કે અમે ગમે તે જતા રહીશું, પણ તારી આસ્થા અને તારું પેલે. હા 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 હા. એટલે પછી રેલવે આખી બધું ખસી ગયો. એટલે એ બાકી આટલા રહી છે કે આખો વડાંગ કાઢે છે રેલવે. હા, બાકી એમાં સીધો રૂટ જતો છે. આ કયું ગામ લાગે? કસુંબાડ. કસુંબાડ ગામ, એટલે એનું પરું છે? કસુંબાડ ગામ 2 કિલોમીટર દૂર. હા હા.
તો અહીં કેટલા લોકો રહે છે અહીં આજુબાજુ? અહીંયા તો લગભગ તમારે 600-700 માણસ રહે છે. એટલા બધા મકાનો છે આજુબાજુ? અહીંયા છે, અહીંયા પાછળ છે, આ બાજુ છે. ઓકે, એટલે બધા વેર વિખેર રહે છે થોડા થોડા. પણ ટોટલી આ મંદિરના નામથી જ આ એરિયા હોય, લીલાગરી એરિયા. હા હા, લીલાગરી એરિયા. અને માતાજીનું મંદિર, લીલાગરી માતાનું મંદિર. તો અહીં કઈ મેળો કે એવું કશું પૂનમે કે એવું બધા ભેગા થાય કે? પહેલા ક્યારે બન્યું આપણને ખબર નથી. બરાબર બરાબર. પછી મંદિરનું રિનોવેશન 2018 માં થયું. એટલે આજે અત્યારે શિખર ઊંચું દેખાય છે 2018 માં થયું? એ પહેલા શું હતું ખાલી? પહેલા તો પતરાનો શેડ હતો, વચ્ચોવચ્ચ પતરાનો શેડ હતો, શિખર નહોતું? શિખર નતું. અચ્છા. મંદિર હતું, હા હા, બરાબર. નોર્મલી આવું મંદિર હતું, આનાથી થોડી ઊંચી દેવી. હા હા હા. અને પતરાનો ઉપર શેડ હતો. ઓકે, બરાબર. આટલા લગી લગભગ હતું, આટલા લગી. પછી આ 2 ફૂટ બધું સાઈડમાં વધાર્યું. વધ્યું. ઓકે. અચ્છા અચ્છા, મંદિર અહીંયા જ હતું અને પછી નહેર બની? પછી નહેર બની. ઓહ, તો તે વખતે સરકારે મંદિર રહેવા દીધું એવું ને? ના, એટલા તે ઘડીમાં દોકાન ભાવ બધા જીવતો હતો. અત્યારે અમુક જીવન અમુક કોરોના થાય તે થઈ જાય. બરાબર. અમુક છે ઘડી નોન ના આપણને 12 બચ્ચા થઈ નહીં. તે પછી સાહેબ લોકો આવે ને ત્યાં મંદિર કાઢી નાખી દેવું છે ભાઈ. પણ અહીંયા આવે એટલે તમારું મન શું થઈ જાય કે સારું મંદિર રહેવા દો. તમારું મન જ એવું થઈ જાય. તો ફાધર હોય કે મંદિર ફોટો એવું થાય કે નહીં મારવું. હા હા હા, એટલું સત. એટલું માતાજીનું સત. લીલાગરી માતાજી છે? લીલાગરી માતા પહેલા ગઈડિયા લાયેલા, મોભો લાયેલા. અચ્છા, એટલે અહીંના કુળદેવી છે? અહીં તમે જે રહો છો તમારા કુળદેવી કહેવાય? મોભાથી લાયેલા? મોભા એટલે કયું? આ મોભા પાદરા વાળું? એ ત્યાંથી લાયા હતા? અચ્છા અચ્છા. એક થોડીક વાર માટે પણ આમ કેરળના બેકવોટર્સ જેવી ફિલિંગ આવે અહીં આગળ ઊભા રહીએ તો. જે એલએફપીની અંદર બેકવોટર્સ છે ને કેરળના, બસ એ આવા જ છે. આ રીતે પાણી વહેતું હોય કેનાલમાંથી. એ લોકોએ સરસ મજાનું ત્યાં આગળ આવો આરો બનાવ્યો હોય અને જ્યાં આગળ પ્રવાસીઓ બધા બેકવોટરની અંદર બોટિંગ કરે ને આવા આરા ઉપર ઉતરી જાય. મને આશ્ચર્ય થાય છે કે આણંદ જિલ્લામાં આટલું મોટું નહેરનું માળખું છે મહીસાગર કેનાલનું, તો એનો જળમાર્ગ તરીકે ઉપયોગ કેમ નથી થઈ રહ્યો? ચોક્કસ થવો જોઈએ. વીસેક મિનિટ હું મંદિરમાં રોકાયો અને અહીંયા આગળ માતાજીની જે સેવા ચાકરી કરે છે એ મિત્રને પણ મળ્યો. અહીં કોઈ પૂજારી નથી પણ જે નજીકમાં રહે છે અને એ માતાજીની સેવા કરે છે. એટલે આ 2018માં મંદિર
નો જીર્ણોદ્ધાર થયો. ચાલો, મંદિરને આજે બરાબર જોઈ લીધું, એના વિશે પૂછપરછ પણ કરી, ક્યાં બન્યું, કેમનું બન્યું, અને હવે આપણે બહુ ઓછા લોકો અહીંયા આગળ રહે છે કે જે અહીં આની માહિતી આપી શકે. હું 20 મિનિટ માતાજીના મંદિરમાં રોકાયો, દર્શન કર્યા, કોઈ હતું નહીં. એટલે મંદિરો આપણા દેશની અંદર બહુ બધા છે, હજારો લાખો. કેટલીક જગ્યાએ બહુ જ ભીડભાડ હોય છે, પણ મારું માનવું એવું છે કે બહુ જ પ્રખ્યાત મંદિર હોય અથવા ઓછું પ્રખ્યાત મંદિર હોય, પણ દરેક જગ્યાએ દેવી દેવતાઓનો વાસ તો જરૂર હોય અને દિવ્યતા પણ એટલી જ હોય. જ્યાં જ્યાં મંદિરની અંદર આરતી થાય, જ્યાં જ્યાં ઘંટારવ થતો હોય, જ્યાં બે ભક્તો પણ માતાજી ભગવાનનું નામ દેતા હોય, ત્યાં દિવ્યતા હોય જ. એટલે મને એવું થાય છે કે બહુ જ અઢળક ગીર્દી જ્યાં થાય અને ત્યાં આગળ જઈને મનની શાંતિ હણાઈ જાય, એટલી બધી ગીર્દી થાય, તમે ભગવાન સાથે કનેક્ટ પણ ના થઈ શકો એવી જગ્યાએ દર્શન કરવા માટે દોડાદોડ કરીએ એના કરતાં ભગવાન તો બધે જ છે. જ્યાં ભગવાનની મૂર્તિ છે, જ્યાં ભગવાનનું આસ્થાનું કેન્દ્ર છે, ત્યાં બધે ભગવાન છે. તો એવી જગ્યાએ શું કામ ના જવું, જ્યાં તમને શાંતિથી દર્શન કરવા મળે, જ્યાં તમે ભગવાન સાથે કનેક્ટ થઈ શકો, દેવી દેવતાઓ સાથે કનેક્ટ થઈ શકો, મનને શાંતિ રહે, ધક્કા મુક્કી ના થાય, એવા મંદિરે દર્શન કરવા જઈ શકાય, જવું જોઈએ. એટલે દૂર દૂર સુધી ભીડા ભક્તિ કરવા માટે પહોંચી જવું એના કરતાં જ્યાં શાંત નયનરમ્ય જગ્યામાં કોઈ એકલું અટુલું મંદિર હોય ત્યાં આગળ જઈને ભગવાન સાથે કનેક્ટ થવું એ મને વધારે પ્રિફર થાય. તો આજે આપણે એવું જ એક મંદિર જોયું જ્યાં બસ હું હતો, પૂજારી સાહેબ હતા અને માતાજી હતા. જબરજસ્ત શાંત, પક્ષીઓનો કલરવ થાય, કલકલાટ થાય, જબરજસ્ત શાંત વિસ્તાર, ફક્ત પક્ષીઓનો કલરવ સાંભળવા મળે, માતાજીની આરતી થાય એનો ઘંટારવ સાંભળવા મળે અને વાતાવરણની દિવ્યતા ખરેખર ફીલ થાય. એવા મંદિરો આપણી આસપાસ બહુ હોય છે, પણ કમનસીબે બધાને એવું હોય છે કે ગામનું મંદિર છોડીને દૂર તીર્થ કરવા જવું એ જરા લોજિકલ વિચાર મને નથી લાગતો, લોજિકલ સોલ્યુશન નથી એ. ચાલો, આવતા વ્લોગમાં ફરી એક વખત કોઈ નવી જગ્યા પસંદ કરી ત્યાં જઈશું, પ્રવાસ કરીશું ત્યાંનો, અને તમારી સાથે ફરી પાછો અમે અમારા વ્લોગ શેર કરીશું. તો ત્યાં સુધી અમારી ચેનલ જોતા રહો, જૂના વિડીયો પણ જુઓ, અમારી ચેનલને તમારા મિત્રોને બતાવો, એને સબસ્ક્રાઈબ કરાવો, તો અમારા આવા ધર્મ ધક્કા કંઈક અમને ઉગ્યા હોય એવું લાગે.